શોલ્ડરથી મેઝર કરશું અને જે બી લેન્થ હોય તમારે ત્યાં માર્ક કરી દેવાનું. હવે આને ડબલ ફોલ્ડ કરીને સ્ટિચ કરી લેવાનું છે બે સાઈડ આ રીતે. મેં આની સ્લીવ્સ પણ ઓપન કરી લીધી અને પછી આવી રીતે એક પટ્ટી મૂકવાની ઉપર અને એના પાછળની સાઈડ ડબલ ફોલ્ડ કરી આવી રીતે સ્ટિચ કરી લેવાનું આવી રીતે.